માણસની વ્યાખ્યા એ નથી કે પૈસા કમાય છે કેટલા. માણસની વ્યાખ્યા એ છે કે પૈસા ખર્ચે છે કઈ બાબતો માટે. તમે ક્યાં પૈસા ખર્ચો છો? તમે એક રાતમાં ધુમાડો કરી શકો, ધારો તો લાખ રૂપિયામાં, કરોડ રૂપિયા, બરાબર? મેં રાજકોટમાં એવા જોયા છે, તમે વડોદરામાં એવા જોયા છે. લોકો 2 દિવસના લગ્નમાં બી એટલા બધા પૈસા ખર્ચી નાખે છે. હા, એના પૈસા છે, આપણે કઈ બોલાય નહીં, આપણે કઈ કહેવાય નહીં. મોજ પોતાની મોજ કરે. હું તો કહેતો જઉં છું, જે કમાયો છે એને વાપરવાનો હક છે, બરાબર? પણ માણસ ક્યાં વાપરે છે એ પણ મહત્વનું છે. પોતાના પૈસા હા જલસામાં વાપરવાના લોકોનો વિરોધી નથી, કારણ કે એનાથી કોકને તો રોજગારી મળે જ છે. કોકના લગ્ન ભવ્ય થાય તો કોક મંડપ વાળાને, કોક ફૂલ વાળાને, કોક ટેક્સી વાળાને તો કામ મળે જ છે. લોકોનો વિરોધ નથી કરતો. ઇકોનોમીમાં એની જરૂર છે. નવરાત્રી સારી રીતે થાય એની જરૂર છે, કારણ કે નવરાત્રી થાય તો એની એક ઇકોનોમી છે. કાનના ઝુમખાથી શરૂ કરી અને પટોળા સુધી, ઓઢણી સુધીની, ગાયકો સુધીની, માઇક્રોફોન વાળા સુધી, એટલે બધાની ઇકોનોમી છે. અને એનો વિરોધ નથી આવતો. મારો પોઈન્ટ એટલો જ છે આ જગતની અંદર કે એ તો ઠીક છે, તમે તમારા અંગત પ્રસંગ માટે જલસો કરો, કોઈ ના ના પાડે જગતમાં. આવી લોકો જલસો તમારામાં જોડાઈ જાય. ખરો જલસો એ પણ છે કે તમે અંગત પ્રસંગ માટે જલસો કરી બતાવો, એના પછી કોઈકના જલસા છે ને એ બંધ ન થાય એના માટે તમે કંઈક કામ કરી બતાવો. કારણ કે તમારા જ જલસા ન થયા, બીજાના પણ જલસા થયા.